أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 216માં ઇરશાદ ફરમાવે છે કે જ્યારે સત્તા મળી જાય છે તે અત્યાચાર કરવા લાગે છે, જે પોતાની ઈચ્છાઓ સુધી પહોંચી જાય છે તે ઘમંડ કરવા લાગે છે. આ હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ઘણા લોકોની અસલિયત બતાવી છે. જ્યારે કોઈ પોતાની ઈચ્છા મુજબ સત્તા સુધી પહોંચે તે સત્તાનો દુરુપયોગ કરવા લાગે છે. ઇન્સાનની પાસે જ્યારે પણ અલ્લાહની નેમત મળે, ભલે પછી તે સત્તા રૂપે હોય કે દૌલત રૂપે, લોકો સાથે ઓળખાણ રૂપે હોય કે પછી ઇલ્મ અને ડિગ્રીઓ રૂપે, ત્યારે સાચો શુક્ર જો કરે તો અલ્લાહનો પસંદીદા બંદો બની જાય છે. સત્તા આવે તો બીજાઓને ધમકાવવું, માલ આવે તો બીજાઓને નીચા સમજવું, ઇલ્મ આવે ત્યારે બીજાઓને અભણ અને જાહિલ સમજવું વગેરે સિફતો માણસમાં ઘમંડી હોવાની નિશાની છે. જે રીતે શૈતાન અલ્લાહની બારગાહથી દૂર થયો, એ જ મુજબ ઇન્સાન પણ અલ્લાહથી દૂર થઈ જાય છે. ઇતિહાસ પણ આવા બનાવની સાક્ષી પૂરે છે. જેમ કે ફિરૌન, નમરૂદ, શદ્દાદ, કારૂન આવા ઘણા લોકો હલાક થયા. તેનું કારણ પણ એ જ હતું કે સત્તા મળી તો દુરુપયોગ કરવા લાગ્યા, માલ મળ્યો તો અલ્લાહના બંદાઓના હકોને હકદારોથી રોકવા લાગ્યા, ઇલ્મ મળ્યું તો તેને ફકત અને ફકત પોતાની દૌલત વધારવા માટે વાપરવા લાગ્યા. એનો નતીજો એ આવ્યો કે વક્તના નબીનો વિરોધ કર્યો, કતલ કરવાની કોશિશો કરી, તકલીફો આપવામાં કોઈ પ્રકારની ઉણપ ન રહેવા દીધી. અને ઇતિહાસ એ પણ ગવાહી આપે છે કે ઇમામ અલૈહિસ્સલામની ઇમામતનો ઇનકાર પણ સત્તા લાલચુ લોકોએ કર્યો અને અંતમાં બેઈમાન દુનિયાથી જાય છે અને કબરના કીડાઓનો ખોરાક બની જાય છે. પરંતુ જે ઈમાનદાર હોય તેને પૂરી દુનિયાની હુકુમત આપવામાં આવે તો પણ તેનામાં બિલકુલ ફેરફાર જોવા મળતો નથી, કેમ કે તે સમજે છે કે આ બધી જ વસ્તુઓ ફાની થવાની છે અને તેનું યકીન છે. દુનિયાની કોઈ પણ વસ્તુને મહત્વ નથી આપતા. તે તો ફક્ત આખેરત ઉપર ધ્યાન રાખીને અમલ કરે છે. તેમને કોઈ ફરક પડતો નથી કે તેમની પાસે કયો હોદ્દો છે અને કેટલા પૈસા છે. જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામને જાહેરી હુકુમત મળી, ત્યારે ઇમામ અલૈહિસ્સલામ પાસે બધી વસ્તુ હોવા છતાં આ હુકુમતને કંઈ પણ મહત્વ આપ્યું નહીં અને બિલકુલ સાદગીવાળી જિંદગી ગુજારી. આપ હઝરત બધાની જેમ સાદી જિંદગી ગુજારતા હતા. રાતના ઇબાદત, ગરીબ અને જરૂરતમંદ લોકોની મદદ કરતા, મઝલૂમ ઉપર અત્યાચાર થયો હોય તો તેને ઇન્સાફ અપાવતા. દુનિયામાં આજ સુધી મૌલા અલી અલૈહિસ્સલામ જેવી કોઈ હુકુમત નથી કરી. આપના સમયમાં લોકો પાસે જિંદગી જીવવાની બહેતરીન જરૂરતો લગભગ બધાની પાસે હતી. કોઈ પણ ભૂખ્યું અને ઘર વગરનું રહ્યું હોય તેવું જોવા મળ્યું ન હતું. ઇમામ અલી અલૈહિસ્સલામ આ દુનિયાને મકસદ નહીં બલકે આખેરત માટે ભાતું બનાવીને લોકો ઉપર સત્તા કરી હતી. આ દુનિયામાં જે સમય અને નેમતો છે તેનો સદુપયોગ કરીને
અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અને મુહમ્મદ આલે મુહમ્મદ અલૈહિમુસ્સલામની ખુશીનું કારણ બનવું જોઈએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.